કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? તો ભાઈ જય આમ ચડ્યું હે, કારું ડુવાળ થઈ ગયું હે બધું। અને આપણે આગતા હતા દાંતી, કાલે ઢાની લીધી છે જો અહીંયા પહોંચ્યા દાંતી આગતા આગતા ને આમ તૈયારી થઈ ગઈ છે વરસાદની। ફરતે ટ્રેક્ટર નો જ અવાજ આવે છે, ધપા ધવી બોલાવે બધા ટ્રેક્ટર ની હોડ ભરાડે। બે દી રહી જાય તો મસ્ત બધું હાલી જાય ખાતી તો થઈ જાય, કઈ ખડતો નથી પણ જો આવા તલ ઉપા છે। ઓલી સાઈડ બાજરો, આ સાઈડ તલ। અહીંયા પહોંચ્યા, કાલ 4:30 વાગે લીધું તું, ધીરે ધીરે ચાલુ કરીને અહીંયા પહોંચી ગયા। બપોરે 12 વાગે મૂકી દીધું, 12:10 ની વાર હતી ત્યારે, અને પાછું અત્યારે ચાલુ કરવું છે। વરસાદ પહોંચે કે ના પહોંચે આપણે હાંકવાનું હોય, વરસાદ આવે તો વીટોળી મૂકવાનું, ઘરે લઈને વહી જવાનું। એ નર્મદા આવે તો હે, અને હાંકવાનો વારો અમારા બેનો આવી ગયો હે, વાવવાનો વારો આવી ગયો, હાંકવાનો આવી ગયો વારો। મીંડા છાંટા પડવા, જો માથે ગાજે આટલું રહ્યું ખાલી, જો હાંકવાનું છેટ વાંથી લીધું હતું ઘર પાસેથી ને આપણે હાંકી હે 3 દાંતી એટલે ખૂટે નહીં ઘડી ખામો। મીંડો ગફણ કરો માથે ગાજવા, વરસાદ કે મારું કામ હવે હાંકી લ્યો। ઠમઠમ ઠમઠમ કાલ ને પરમ દિવસનું ધીરે ધીરે વયું ગયું હતું, તો બધા મીંડા હાંકવા, આજ તો ચાલુ થઈ ગયો પાછો। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? તો ભાઈ કાલે વરસાદ આવી ગયો હોય એટલે એટલો બધો નથી આવ્યો કે વાડીમાંથી બહાર પાણી નીકળી જાય, પણ હાથી ન આવેલા, ખાલી ડઢોલામાં પાણી ભરાઈ ગયા છે। ને આપણે આખી નાખી દાંતી અને છેઠ ક્યાં ખબર, આ થાંભલે પહોંચ્યા, જો આ થાંભલે વચલો થાંભલો હે ને ત્યાં પહોંચ્યા। તો આટલું કરી નાખે છે, દાંતી આખી નાખી એટલી રહી ગઈ છે થોડીક। અને જો અહીંયા આમાં જો આખી નાખી, બીજી વાર આખવી પડી, વરસાદ ઓલા ઘરે આવી ગયો ને તો પાછી આખવી પડી। અને બાજરો જોજે હજી હેઠે હરીએ એવો ને એવો ઊભો છે, આમાં કંઈ ફરક જ નથી પડતો। ઉપાડો કાલ ચાલુ કરી દીધો હતો, ઘણો બધો ઉપાડીએ નાખ્યો તો, ખની હતી ને એમાં બહુ જ ન ઉગ્યો હતો, તો એ ઉપાડી નાખ વાહ લગન એ 3 જણા ઉપાડતા હતા ને અમે 2 જણી હાંકતી હતી હાથી, અને આપણે આ દાંતી 3 હાંકતા હતા। 5 હોય ને તો વાર ના લાગે હાથીને, ઉકેલ કરે, પણ જે વાહે હાંકવાર હે ને એ પહેલી વાર એની હાથી હાંક્યું હે, વાહે કંટ્રોલ હાંકવાવાળી તો હું હતી, પણ વાહે કંટ્રોલ કરવાવાળું પહેલી વાર જ એને લીધું, એટલે એને 5 ફાવતા નતા। મેં કંઈ હાલો 3 ફિટિંગ કરી અને 3 ચાલુ કરી દઈએ આપણે, એટલે એને વાંધો ના આવે। પાછું એને શું થાય કે હાર માથે વહી જાય ને તો આખું હાથી ઉપાડી લઈએ, સેજ જીમણું જાય ને તો આમ એને આગું પાછું ધક્કો દેતા નથી આવડતો, એટલે એવું છે। અને હવે આપણે છે ને હાથી હાલે ને, હાથી હાલે એવું થઈ જાય ને એટલે ડાયરેક્ટ આપણે આ રીમાની ફિટિંગ કરવાના છે, ડાયરેક્ટ આમાં હાંકવું હે ખેરે। હવે દાંતી હાંકવી નથી, 2 વાર તો હાંકી નાખી છે, વરસાદ પૂરી સામે હેઠે પૂગવા જ નથી દેતો।
5 આંકવાનું કહેતા હતા પણ 5 તો ઓલીને વાહે નહીં ફાવે, કારણ કે હાર વાકી ચૂકી આવે ને ત્યારે હાર માથે વહી જાય, વાહીને કંટ્રોલ કરતા નથી આવડતું, થોડો કંઈ ફેર પડે. બાકી હાંકવા વાળું તો સીધું જ હાંકતો હોય, એમાં તો કંઈ ફેર જ ના હોય એવું કાંઈ છે. પણ જઈ લ્યો માંડવીનો મસ્ત બધો ત્યારનો નજારો સવારમાંથી. હજી એક ટ્રેક્ટર તો હોટાઈટર એમને જોડેલું ને વજો વચ પડ્યું હોય, એને અહીંયા લઈ આવીને મૂકી દેવાનું છે. અને આને જો કંઈ ધંધો હે ગમાણ ઉપર ચડીને ઊભી હો, એઠી ઉતાર 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 હોતા એને કચકાણ કર્યું હે. હાલો આજ તમારો વારો જ લેવાનો હે. મેં આજ મારે હાથીબારી હાંકવાનું છે ને આજ ઘરનું કામ બધું કમ્પ્લીટ કરી નાખવાનું છે. આજ ધમારી નાખવી છે, ગરમી બહુ અત્યારમાં થાય છે, તડકો બહુ છે, અને થોડુંક ઘરના કપડાં બપડા ધોવાના છે. કાલ ધોવાના નથી, હાથીનું આવે તો આજ ધોવાના છે, ધોઈ નાખી અને પહેલાં સ્કૂલે છોકરાઓને મૂકી આવું નિશાળે, 2 બેન ભાઈને 9 વાગે, પછી બીજું આગળ વિડીયોમાં ના રહેજો. અને અવાર આપણી માંડવી બહુ મસ્ત છે, પીળી નથી પડી, અરે ફેર હાવ પીળી પડી ગઈ છે, આજ ખરે નથી પડી, સેજ જો અહીંયા પડી. ખોળ ક્યાંય નથી, બાજરો જ છે બધે. જો ખોળ એક છોટું ક્યાંય નથી ઉગ્યું હજી. તલ તો વરસાદમાં ભરી જાય, પણ બાજરો બહુ ઉગ્યો છે, તો બાજરો તો નેદવો પડે એમ છે. બાજરો તો વરસાદમાં ભરે નહીં, એટલે એને ઉપાડવો ખાસ પડે એમ છે. અને વરસાદ જો રહી જાય તો બધું થાય. અમારે એક પછવાડે છે ને જોબન નાખ્યું ને તો એ ભે ગમાડ ઉપર ઊભે, અને એક અહીંયા અમારે એટલી ભૂકામાંથી જગા છે ને તો અહીંયા ભીની ચાડલી ઉપર બેઠું. જઈ લ્યો કેમ બાકી જોઈ છે. એને ગમે એવું હોય ને, ગમે ને તગડો તો છેલ્લે અહીંયા આવીને જ બેસે, સનેડા ઉપર જ ચાડલી ઉપર ચડી. દૂધ પી લીધું હે અત્યારમાંથી, સવારમાંથી. હવે બપોર સુધી ત્યાં બેઠો બેઠો નીંદર કાઢીએ, બીજું કંઈ એના તક હોય નહીં. મન પડે તો ભાટકી આવે, બાકી જોઈ બેસવા માટે સનેડો છે, બીજે ક્યાં આડવરો જાય ને.